જે આપ જોઈ રહ્યા છો કે 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી પેપર લીક થાય છે, તો આજે સ્ટુડન્ટ હવે એક નિરાશ થઈ અને ઘણા બધા સ્ટુડન્ટોએ સુસાઇડ કરી લીધું છે. તો આજે એક વ્યક્તિ માટે આટલા બધા લાખો સ્ટુડન્ટ હેરાન થઈ ગયા છે, તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું શું કામ નથી આપતા? તો આજે મોદી સાહેબને એક વ્યક્તિ જેના માટે એ પોતે આટલા બધા સ્ટુડન્ટોને હેરાન કરે છે, આટલા બધા સ્ટુડન્ટોને એક દેશદ્રોહીની જેમ મારે છે. આજે આપ દિલ્હી જોઈ રહ્યા છો કે બહેનો દીકરીઓને પણ એટલા મારે છે, બહેનો દીકરીઓની કોઈ માન મર્યાદા કઈ રાખવામાં આવતી નથી. તો બેટી પઢાઓ બેટી બચાવો શું એનો મતલબ શું છે? આ ખાલી ચોકલેટ જ આપે છે મોદી સાહેબ. એટલે નરેન્દ્ર મોદીને હવે એને ખુદને રાજીનામું આપી દેવું જોઈએ. અને આજે પબ્લિક મોદીથી એટલા બધા કંટાળી ગયા છે. આજે દરેક જગ્યાએ આપ જોતા હશો કે આંદોલનો ચાલી રહ્યા છે. આજે ખેડૂતો આપ જોઈ રહ્યા છો તો એ પણ આંદોલન ચાલી રહ્યું છે. આજે ચારે સાઈડ આંદોલન ચાલી રહ્યું છે. આજે પબ્લિકને એટલી બધી એનાથી કંટાળી ગઈ છે અને તાનાશાહી એટલી બધી આ લોકોની છે કે વાત જ જવા દો.